પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે એની કેટલીક માહિતી મેળવી હતી. હવે આપણને અહીંયા જે એક્સરસાઇઝ આપેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. Fill in the blanks with the correct forms of the verb in the present continuous tense. આપેલા ક્રિયાપદના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણને અહીંયા ચાલુ વર્તમાનકાળના રૂપો વડે જે ખાલી જગ્યાઓ પૂરવાની કીધી છે એ આપણે જોઈએ. ઉદાહરણ આપણને આપેલું છે તો વિશાલ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. કૌંસમાં આપેલું છે રાઇડ. તો અહીંયા આપણને જે રાઇડ ક્રિયાપદ આપેલું છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કૌંસમાં આપણને રાઇડ આપેલું છે. આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા ખાલી જગ્યા હોય કે વિશાલ ખાલી જગ્યા અ બાઇસિકલ, તો કૌંસમાં આપણને રાઇડ આપેલું છે. તો વિશાલ સાથે એમિઝારમાંથી શું આવે? તો ઇઝ આવે. તો અહીંયા જુઓ આપણને વિશાલ ઇઝ. હવે કૌંસમાં જે ક્રિયાપદ આપણને આપેલું છે RIDE, ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ આપેલો હોય તો ઈ કાઢીને આપણે ING લગાવવાનું છે, તો RIDING. એવી રીતે જુઓ પ્રશ્નાર્થ વાક્ય કેટલીક વાર આપેલું હોય, અહીંયા ખાલી જગ્યા હોય અને છેલ્લે ખાલી જગ્યા હોય, એટલે કે પહેલી ખાલી જગ્યા આપેલી હોય. તો આપણે શું કરીએ? એક્ઝામ્પલ તરીકે આ વિશાલ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ એવું આપેલું છે. હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરીએ છીએ? આપણે વિશાલની જગ્યાએ ઇઝને મૂકીએ છીએ ને ઇઝને કોની જગ્યાએ મૂકેલી છીએ? વિશાલની જગ્યાએ. એટલે કે આપણે વાક્ય એવું બનાવીએ છીએ કે ઇઝ વિશાલ રાઇડિંગ અ બાઇસિકલ. બરાબર. તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. તો જુઓ એમાં આપણે પહેલું શું મૂક્યું? ઇઝ. તો આમાં આપણે પહેલું શું મૂકીશું? આર. એ કેવી રીતે નક્કી થાય? તો અહીંયા જુઓ ધ ગર્લ્સ એ બહુવચન આપેલું છે એટલે કે ધ ગર્લ્સની સાથે આર આવે. તો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું આર. શેને આધારે નક્કી કરવાનું? તો અહીંયા ખાલી જગ્યા પછી જે કર્તા આપેલો હોય એને આધારે નક્કી કરવાનું છે. અને ક્રિયાપદ જે આપેલું છે એનું કેવું રૂપ આવશે? તો જુઓ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની આગળ સ્વર છે, માટે વ્યંજન કેવું થઈ જશે? બેવડાશે. તો આપણે એ લખીશું અહીંયા આર ધ ગર્લ્સ સ્કીપિંગ. તો એવી રીતે જુઓ આપણે જોઈએ એક્ઝામ્પલ. તો હેતલ એન્ડ સેજલ ખાલી જગ્યા રંગોલી. તો જુઓ હેતલ અને સેજલ એટલે કે બે વ્યક્તિ. તો એમની માટે આપણે ધે સર્વનામ લઈએ અને ધેની સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આરનો ઉપયોગ કરીએ છીએ. તો આર ડ્રોવિંગ અ રંગોલી. એ જે ક્રિયાપદ આપેલું છે એનું ING વાળું રૂપ. હવે 2 નંબરમાં આઈ. તો આઈની સાથે શું આવે? એમ. તો આઈ એમ ખાલી જગ્યા અ બુક. તો અહીંયા રીડ છે તો રીડિંગ અ બુક. ધ મંકી. તો ધ મંકી સાથે ઇઝ ક્રિયાપદ આવે અને જમ્પ એટલે કે જમ્પિંગ ઓન ધ રૂફ. તો આપણે ચાલુ વર્તમાનકાળમાં શું કરીશું? એમિઝાર પ્લસ ING મૂકીશું. તો એવી રીતે બીજી બધી જે ખાલી જગ્યાઓ છે એ પણ તમારે પૂરવાની છે. તો અહીંયા જુઓ 4 નંબરમાં આપણને મિસ્ટર શાહ આપેલું છે એટલે કે એક વચન છે, એમની માટે હી સર્વનામ વપરાય. તો હીની સાથે આપણે ઇઝ લઈશું અને ગોઈંગ, ગોનું શું થશે? ગોઈંગ. ધ ટીચર. તો ધ ટીચર એક વચન એટલે કે ઇઝ આવશે અને અહીંયા ટીચનું થશે ટીચિંગ. અહીંયા અઝ એટલે કે કર્તાની કર્મ વિભક્તિ. વીની આપણને અઝ એ કર્મ વિભક્તિ આપેલી છે એટલે કે અહીંયા આપણને ટીચર આપણને શું ભણાવે? અત્યારે શું ભણાવે છે? એટલે કે ટીચિંગ એટલે કે શીખવી રહ્યા છે. માનજીભાઈ. તો હવે માનજીભાઈ સાથે ઇઝ આવશે અને અહીંયા ડ્રાઈવમાં ઈ આપેલો છે તો ઈ કાઢીને ING લગાવવું એટલે કે ડ્રાઇવિંગ ધ બસ. હવે જુઓ મેં તમને જે પ્રમાણે એક્ઝામ્પલમાં સમજાવ્યું એ પ્રમાણે. તો અહીંયા ધ ચિલ્ડ્રન આપેલું છે એટલે કે બહુવચન છે, આની માટે ધે સર્વનામ વપરાય. ચિલ્ડ્રન માટે કયું સર્વનામ વપરાય? ધે. તો ધેની સાથે એમિઝારમાંથી શું આવે? આર. અને અહીંયા જુઓ SIT સીટ એટલે કે સિટિંગ. પછી તેજસ્વીની ઇઝ હાર્ટ એટલે કે અહીંયા તેજસ્વીની આપણું કર્તા છે એટલે એને આધારે આપણે અહીંયા ઇઝ મૂકવાનું છે. અને થ્રોબિંગ, તો થ્રોબિંગ
છેલ્લો અક્ષર આપણને વ્યંજન આપેલો છે એની આગળ સ્વર એટલે કે ડબલ બી થઈ જશે અહીંયા THROBBING. પછી છે ધ ગર્લ્સ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. તો જુઓ ધ ગર્લ્સ એટલે કે બહુવચન તો એની આ પાછળ આવશે આર અને સર્વિંગ SERVING નીકળી જશે. હવે આપણે પેલી જે ખાલી જગ્યાઓ જોઈ પ્રશ્નાર્થ વાક્યની તો જુઓ આપણે સાદા પ્રશ્નાર્થ વાક્ય એટલે કે જે વિધાન વાક્ય આપેલું હોય એનું આપણે સાદું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ને એની વાત કરેલી છે. એટલે કે સાદા વાક્યના જે પ્રશ્નાર્થ વાક્યો આપણે બનાવીએ છીએ એ. તો અહીંયા જુઓ આપણને જલપાઈ એન્ડ પાયલ આપેલા છે એટલે કે બે વ્યક્તિ. તો આપણે બે વ્યક્તિ માટે ધે સર્વનામ લઈએ છીએ અને ધેની સાથે આવશે આર. તો આર અને અહીંયા ડાન્સ આપેલું છે એનું થઈ જશે ડાન્સિંગ. અહીંયા ધે તો ધેની સાથે આર આવે એ તો તમને ખબર જ છે. તો દે આર રાઇટિંગ અ સ્ટોરી બુક. હવે જુઓ અહીંયા વિવેક તો વિવેક એ એક વચન છે એટલે કે હી તો હીની સાથે શું આવે ઇઝ. તો અહીંયા ઇઝનો આઈ કેપિટલ કરીને ઇઝ વિવેક કમિંગ વિથ અસ. ધ એલિફન્ટ તો એલિફન્ટની સાથે આવશે ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ કેજ. ધ સન એટલે કે સૂર્ય તો એની માટે પણ ઈટ વપરાય માટે ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટ. અને છેલ્લે જુઓ આપણને આપેલું છે આઈ આપેલો છે ખાલી જગ્યા આઈ લુકિંગ નાઇસ. તો જુઓ અહીંયા આઈની સાથે શું આવશે એમ માટે આપણે અહીંયા એમ મૂકેલું છે અને એ એમ એટલે એમનો એ કેવો કરવાનું રહેશે તમારે કેપિટલ. તો આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. પ્રશ્ન નંબર 2 જુઓ આપણને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કૌંસમાં જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે વોટ ઇઝ અલકા ઇટિંગ. તો કૌંસમાં આપણને જવાબ આપેલો છે એન ઓરેન્જ એટલે કે ઓરેન્જ ખાય છે. તો આપણે અહીંયા પહેલો આપણે કરતા લખીશું અલકા. જ્યારે જવાબ લખીશું ત્યારે પહેલો કરતા લઈશું નામ એટલે કે વ્યક્તિનું નામ અલકા. પછી એની સાથે આવશે ઇઝ. પછી આપણે આઈએનજી વાળું ક્રિયાપદ લખીશું. તો અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ કયું છે તો ઈટિંગ. તો આપણે અહીંયા લખીશું ઈટિંગ. હવે જવાબ શું લખવાનું છે તો એન ઓરેન્જ. તો આવી રીતે આપણે જવાબ બનાવવાનો છે. તો હવે જુઓ આપણે બીજા જવાબ બનાવીએ. વિચ ગેમ આર ધે પ્લે. સોરી વિચ ગેમ આર ધે પ્લેઇંગ. તો અહીંયા કર્તા કોણ છે તો આપણે કર્તા તરીકે અહીંયા એક સર્વનામ આપેલું છે તો આપણે અહીંયા લખીશું ધે. હવે ધેની સાથે શું આવશે આર તો એની પાછળ તરત આર. હવે આર પછી તરત આઈએનજી વાળું ક્રિયાપદ પ્લેઇંગ. તો શું રમી રહ્યા છે તેઓ તો ફૂટબોલ. વિચ ગેમ આર ધે પ્લેઇંગ તેઓ કઈ રમત રમશે રમી રહ્યા છે તો દે આર પ્લેઇંગ ફૂટબોલ. તો તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. એવી રીતે 2 નંબરમાં વેન ઇઝ ફાધર ગોઈંગ ટુ સુરત. તો આપણને આપેલું છે ટુમોરો એટલે કે આવતીકાલે જશે. તો કેટલેથી શરૂઆત કરીશું તો ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. તો આપણે અહીંયા જે હુ આપેલું છે એની જગ્યાએ નામ લખવાનું પછી પાછળનું વાક્ય એમના એમ લખવું. તો જુઓ મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. તો અહીંયા હુ વાળા પ્રશ્નોમાં શું લખવાનું હુની જગ્યાએ વ્યક્તિનું નામ અને વ્યક્તિનું નામ આપેલું હોય તો હુ વડે પ્રશ્ન બનાવવો. 4 નંબરમાં આપણે જોઈએ તો હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ. તો જુઓ અહીંયા આપણને 10 કાઇટ્સ આપેલા છે તો લખીશું ચેતન ઇઝ બ્રિંગિંગ 10 કાઇટ્સ. વોટ આર ધ ચિલ્ડ્રન મેકિંગ. તો અહીંયા આપણને આપેલું છે પેપર બોટ્સ. શું બનાવી રહ્યા છે બાળકો તો પેપર બોટ બનાવી રહ્યા છે. તો આપણે લખીશું ધ ચિલ્ડ્રન આર
પછી આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું, તો મેકિંગ. હવે આન્સર મૂકી દેવાનો કે પેપર બોટ્સ. 6 નંબરમાં વેર આર ધ વીમેન સિટિંગ, કૌંસમાં છે ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણને કૌંસમાં જે જવાબ આપેલો છે ઇન ધ ગાર્ડન, તો આપણે અહીંયા જવાબ કેટલેથી લખશું? ધ વીમેન આર સિટિંગ ઇન ધ ગાર્ડન. વેર એટલે કે સ્થાન જાણવા મળે છે આપણને. હવે વેન વડે સમય જાણવા મળશે. વેન આર ધ બોયઝ કમિંગ હોમ, તો અહીંયા આપણને લખેલું છે એટ 5 o'clock. તો ધ બોયઝ આર કમિંગ હોમ, અહીંયાથી લખવાની શરૂઆત કરવાની. ધ બોયઝની સાથે આવશે આર. કમિંગ હોમ એટ 5 o'clock. આઠ નંબરનું આપણે વાક્ય જોઈએ, તો હાઉ મચ શુગર. હવે જુઓ, આપણે હાઉ મચ વડે પ્રશ્ન બનાવીએ તો એની પાછળ તરત જ આપણે વસ્તુનું નામ લખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે પેન હોય, પેન્સિલ હોય, પછી શર્ટ હોય, એટલે કે કોઈ વસ્તુનું નામ હોય. પ્લાન્ટ્સ હોય, બરાબર, ફૂલ છોડ જેને કહી શકીએ, એટલે કે છોડ કહી શકીએ જેને. તો આવી રીતે હાઉ મેની છે, વેન વિચ છે અને હાઉ મચ છે. આ ત્રણેયની સાથે તરત જ આ બધા શબ્દો આવશે. તો આપણે જોઈએ અહીંયા કે હાઉ મચ શુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ, તો આપણે કેટલેથી લખવાની શરૂઆત કરવાની? ધ શોપકીપર ઇઝ ગિવિંગ 1 કિલો શુગર. હવે આપણે નીચે જોઈએ પ્રશ્ન નંબર 3. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. હવે આપણને જે રેખાંકિત કરેલા શબ્દો છે એ ઉત્તરમાં મળે, બરાબર, એવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. એટલે કે કેવી રીતે? કે આપણે એવી રીતે પ્રશ્ન પૂછીએ કે એ જવાબ મળે આપણને. કે આપણે પ્રશ્ન એવો પૂછીએ, અહીંયા વાક્ય છે મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી, મેઘના ચા પી રહી છે, બરાબર. તો અહીંયા આપણને મેઘના જે શબ્દ છે ઉત્તરમાં મળવો જોઈએ એવી રીતે પ્રશ્ન બનાવવાનો. તો પ્રશ્ન શું બને? ચા કોણ પી રહ્યું છે? તો કોણ. શું પ્રશ્ન પૂછ્યો આપણે? કોણ. તો હું. તો હું વડે આપણે પ્રશ્ન પૂછીશું કે હુ ઇઝ ડ્રિંકિંગ ટી, ચા કોણ પી રહ્યું છે? તો મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. તો જવાબ આપણને શું મળ્યો? મેઘના. શું જવાબ મળ્યો? મેઘના. તો આવી રીતે આપણને રેખાંકિત કરેલો શબ્દ જવાબમાં જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ તો એનો જવાબ આપણને એ રેખાંકિત કરેલો શબ્દ હોવો જોઈએ. તો આપણે જોઈએ પહેલું એક્ઝામ્પલ કે મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. તો વાક્ય શું બનશે? હુ ઇઝ ડ્રિંકિંગ ટી. અને બીજું છે ટી, તો મેઘના શું પી રહી છે? તો વોટ ઇઝ મેઘના. હવે જુઓ, વોટ પછી તરત ક્રિયાપદ મૂકવાનું છે એમિઝારમાંથી જે હોય, પછી એની પછી તરત મૂકવાનું કર્તા. તો અહીંયા કર્તા કોણ છે? મેઘના, બરાબર. અને આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે ડ્રિંકિંગ. તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કે વોટ પ્લસ એમિઝાર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ, તો અનંત ઇઝ સિંગિંગ અ ભજન. અહીંયા આપણને જે વાક્ય આપેલું છે એવું આવી રીતે રાખવું એટલે તમને આન્સર દેખાશે નહીં. તો જુઓ, અહીંયા આપણને આપેલું છે અનંત ઇઝ સિંગિંગ અ ભજન. તો આપણે અહીંયા જે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એમાં પહેલું જ નામની જગ્યાએ શેના વડે બનાવીશું? તો હુ ઇઝ. અહીંયા નીચે આપણે જોઈએ તો જુઓ, નીચે લખેલું છે હુ ઇઝ સિંગિંગ અ ભજન. તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કે અહીંયા અનંતની જગ્યાએ હું મૂકવાનું અને પાછળનું વાક્ય એમના એમ. અહીંયા હું આપેલો હોય તો હુંની જગ્યાએ ફક્ત અનંત મૂકીને પાછળનું વાક્ય એમના એમ કરવાનું. અને આવી રીતે હું વડે પ્રશ્ન બનાવીએ
તો અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત કરવું, નહીતર આપણું વાક્ય ખોટું ગણાશે. હવે આપણને બીજું આપેલું છે અનંત ઇઝ સિંગિંગ, એટલે કે અનંત ગાય છે. તો શું ગાય છે? તો ભજન ગાય છે. તો વોટ વડે પ્રશ્ન બનશે, તો વોટ ઇઝ અનંત સિંગિંગ. હવે બીજો પ્રશ્ન તો જુઓ, ધ બોયઝ, તો એમાં હુ વડે પ્રશ્ન બનશે. હુ આર સિટિંગ ઇન ધ હોલ, અને ધ બોયઝ આર સિટિંગ, તો બોયઝ એટલે કે છોકરાઓ બેસ્યા છે. તો ક્યાં બેસ્યા છે? તો ઇન ધ હોલ. ક્યાં? એટલે કે વેર વડે પ્રશ્ન બનશે. તો વેર આર, અહીંયા આર કેમ મૂક્યો? કારણ કે અહીંયા ધ બોયઝ એ બહુવચન છે. વેર આર ધ બોયઝ સિટિંગ. પ્રશ્ન નંબર 3. તો જુઓ અહીંયા આપણને રશ્મિ એટલે કે હુ વડે પ્રશ્ન બનશે. હુ ઇઝ કમિંગ એટ 9 o'clock. બરાબર, હુ ઇઝ કમિંગ એટ 9 o'clock. હવે રશ્મિ ઇઝ કમિંગ, રશ્મિ ક્યારે આવશે? બરાબર, અહીંયા 9 વાગે આપણને સમય આપેલો છે, એટલે કે વેન. ક્યારે માટે આપણે વેન વડે પ્રશ્ન પૂછીશું. તો વેન ઇઝ રશ્મિ કમિંગ. હવે જુઓ અહીંયા આપણને પાછું નામ આપેલું છે શોભા એન્ડ વિક્રમ. તો એમાં હુ વડે પ્રશ્ન બનશે કે હુ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં કોણ ચાલી રહ્યું છે? તો શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. તો શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ એટલે કે ચાલી રહ્યા છે. ક્યાં ચાલી રહ્યા છે? તો અહીંયા આપણે ક્યાં વડે પ્રશ્ન પૂછીશું, એટલે કે વેર વડે પ્રશ્ન પૂછીશું. તો જુઓ, વેર પછી શું મૂકવાનું? આર. પછી કરતા મૂકવાનો છે શોભા એન્ડ વિક્રમ વોકિંગ. શોભા અને વિક્રમ ક્યાં ચાલી રહ્યા છે? હવે જુઓ અહીંયા મધર આપેલું છે. મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાવ. અહીંયા 3 પ્રશ્નો બનશે. તો હુ ઇઝ બાઇંગ વેજીટેબલ નાવ. પછી જુઓ, મધર ઇઝ બાઇંગ નાવ. મધર અત્યારે શું ખરીદી રહ્યા છે? તો વેજીટેબલ માટે વોટ વડે પ્રશ્ન બનશે કે વોટ ઇઝ મધર બાઇંગ નાવ. હવે ત્રીજો પ્રશ્ન છે નાવ, એટલે કે આપણને સમય જાણવા માટે આપણે સમય આપેલો છે કે અત્યારે મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ. તો મધર ક્યારે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી ખરીદી રહ્યા છે? તો વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. હવે નીચે જુઓ, તો દીપક ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. હવે દીપક તો નામ આપેલું છે એટલે અહીંયા હુ વડે પ્રશ્ન બનશે. બરાબર, પછી આપણને અહીંયા 2 આપેલી છે કે સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન બનશે. અને પિક્ચર્સ, દીપક ઇઝ ડ્રોઈંગ 2. તો દીપકે શું 2 દોર્યા? તો ચિત્રો દોર્યા. તો શું એટલે કે વોટ વડે પ્રશ્ન બનશે. બરાબર, 3 પ્રશ્નો અહીંયા બનશે. તો હુ પછી પાછળનું વાક્ય એમને એમ લખવાનું છે. તો હુ ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. તો આપણને જવાબ શું મળશે? દીપક. હાઉ મેની, હવે મેં તમને કીધું હતું કે હાઉ મેની છે, પછી વીચ છે, અને હાઉ મચ પછી તરત વસ્તુનું નામ આવશે. તો જુઓ અહીંયા પિક્ચર્સ. તો હાઉ મેની પિક્ચર્સ આર દીપક ડ્રોઈંગ. અને છેલ્લે આપણને પિક્ચર્સ આપેલું છે. તો વોટ ઇઝ દીપક ડ્રોઈંગ. દીપક શું દોરી રહ્યો છે? 7 નંબરમાં ધ ટીચર ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. તો જુઓ અહીંયા ધ ટીચર માટે હુ વડે પ્રશ્ન બનશે. હુ ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. હવે અ પોએમ, તો ટીચર શું વાંચી રહ્યા છે ક્લાસમાં? તો વોટ ઇઝ ધ ટીચર રીડિંગ ઇન ધ ક્લાસરૂમ. અને ઇન ધ ક્લાસરૂમ એટલે કે ધ ટીચર ઇઝ રીડિંગ અ પોએમ ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા વેર વડે પ્રશ્ન બનશે. વેર, WHERE. વેર ઇઝ ધ ટીચર રીડિંગ અ પોએમ. તો ક્લાસરૂમમાં ગાઈ રહ્યા છે. હવે એવી રીતે 8 નંબરમાં વાક્ય બનશે. તો જુઓ 8 નંબરમાં પહેલું જ વાક્ય આપણને આપેલું છે ધ ગર્લ્સ. તો હુ આર કુકિંગ ઇન ધ કિચન. અને અહીંયા ઇન ધ કિચન એટલે કે આપણને સ્થળ આપેલું છે. તો આપણે અહીંયા લખીશું વેર, WHERE.
વેર આર ધ ગર્લ્સ કુકિંગ. હવે જુઓ, વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત. તો હુ ઇઝ લર્નિંગ સંસ્કૃત? અને સંસ્કૃત નીચે અંડરલાઈન છે વોટ ઇઝ વિદ્યા લર્નિંગ. એવી જ રીતે અહીંયા ધ કેટ એટલે કે હુ વડે પ્રશ્ન બનશે. તો હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. અને મિલ્ક ધ કેટ ઇઝ ડ્રિંકિંગ એટલે કે બિલાડી શું પી રહી છે? તો વોટ ઇઝ ધ કેટ ડ્રિંકિંગ. તો આવી રીતે આપણે વોટ, વેન, વિચ, વેર અને હાઉ મેની વડે પ્રશ્ન બનાવીશું અને તમારે તમારી નોટબુકમાં એક્સરસાઇઝ લખવાની રહેશે. પ્રણામ. થેન્ક યુ.